સમાચારની શરૂઆતમાં આપને જણાવી દઈએ કે વરસાદનું જોર ઘટવાની સંભાવના બિલકુલ ઓછી છે। હાલ ઓછી સંભાવના છે કારણ કે બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બન્યું છે। હજુ આ લો પ્રેશર એ મજબૂત બની શકે છે અને આનાથી પણ મજબૂત નવું લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે। એક લો પ્રેશર ગુજરાત રાજસ્થાન સરહદે સક્રિય છે। ગુજરાત નજીક ચોમાસાની ધરી સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। હજુ પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આ રાઉન્ડ પૂર્ણ થાય પછી બીજા રાઉન્ડની તૈયારી છે, એટલે ગુજરાતવાસીઓએ હવે તૈયારી રાખવી પડશે કારણ કે હજુ પણ વરસાદનું જોર આ જ પ્રકારે રહેવાનું છે, કારણ કે હજુ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા લક્ષ્મણ જોડાયા છે। લક્ષ્મણ, હાલ જે પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, લોકો હવે આ વરસાદથી થાકી ગયા છે, પરંતુ હજુ પણ રાહત નહીં। જી બિલકુલ પ્રીતિ, એક રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જેમાં ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત છે, પરંતુ ઉત્તર ગુજરાત અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે તેમાં પણ હજુ વરસાદ જે જોઈએ એટલો વરસાદ નથી કેટલાક વિસ્તારમાં। અને બીજી તરફ જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ હાલ જે અપડેટ છે એ પ્રમાણે જે રાજસ્થાનનો ભાગ છે અને ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાંથી એક લો પ્રેશર હાલ પસાર થઈ રહ્યું છે, જે હજુ ત્યાં સરહદી વિસ્તારો પરથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે થઈને જ ઉત્તર ગુજરાતમાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે। અને છેલ્લા 24 કલાકમાં આપણે જોયું છે કે રાજ્યના માત્ર 3 તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે। આ સાથે જ અત્યાર સવારથી અત્યાર સુધીમાં લગભગ 170 તાલુકામાં વરસાદ થઈ ચૂક્યો છે। આજે પણ 29 જિલ્લાઓમાં માત્ર 5 જિલ્લાને બાદ કરતા તમામ જગ્યાએ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને હજુ બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં તૈયાર થઈ ચૂક્યું છે અને તે ધીમે ધીમે આગળ વધશે। હવે જો ફરીથી જે આ લો પ્રેશર જે રીતે આગળ વધ્યું, જે ટ્રેક પર આગળ વધ્યું, જો એવી જ રીતે એ લો પ્રેશર પણ આગળ વધશે તો આવનારા દિવસોમાં ફરી એક વખત રાજ્યમાં સારો એવો વરસાદનો રાઉન્ડ સર્જાઈ શકે છે। અને માનવામાં આવી રહ્યું છે કે હજુ આ જે લો પ્રેશર અહીંયાથી પસાર થઈ રહ્યું છે તેના કારણે તેની અસર 48 કલાક તો ગુજરાત પર રહેશે, મતલબ કે 2 દિવસ હજુ વત્તા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। સાથે સાથે જો નવું લો પ્રેશર આ જ ટ્રેક પર આગળ આવે છે તો ત્યાર પછીના 2-3 દિવસમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એવી સંભાવના છે અને ફરીથી આ Toma. इससे गाड़ी नहीं निकल आनी चाहिए थी, उसके वजह से वो गाड़ी कितनी गंदी हुई। ये ऑलमोस्ट चलने मेरे धोखे हो गए। रिम जिम गिर सावन सुलग सुलग जाए मन, देखे आज इस मौसम में लगी कैसी है अगन। रिम जिम गिर सावन सुलग सुलग जाए मन, देखे आज इस मौसम में लगी कैसी है अगन। जब घुंघरुओं सी बजती है बूंदे, अरमां हमारे पल के नमूदे। जब घुंघरुओं सी बजती है बूंदे, अरमां हमारे पल के नमूदे। कैसे देखे अपने नयन सुलग सुलग जाए मन, देखे आज इस मौसम में लगी कैसी है अगन। जिम जिम गिर सावन।
महफिल में कैसे कह दे किसी से दिल बंध रहा है किसी अजनबी से महफिल में कैसे कह दे किसी से दिल बंध रहा है एक अजनबी से हाय करे अब क्या जतन सुलग सुलग जाए मन देखे आज इस मौसम में लगी